નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ લેક્ચરમાં ભણવું છે કેટલુંક મહત્વનું કરંટ અફેર્સ. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે દરરોજ કરંટ અફેર્સ યોજનાઓ વગેરે ભણી રહ્યા છીએ. તો યોજનાઓ અને કરંટ અફેર્સનું પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. ઉપરાંત આ લેક્ચર પૂરો થાય ત્યાં પણ એની લિંક તમને મળી જશે. તો જો હજુ સુધી તમે લેક્ચર નથી જોયા તો જોઈ લો. આવનારી તમામ પરીક્ષા માટે આ લેક્ચર તમને ખૂબ જ મદદરૂપ થવાના છે. તો પહેલા તો આપણે જોઈએ કે આ લેક્ચરની અંદર આપણે કયા કયા મુદ્દાઓ ખાસ ધ્યાને લેવાના છે. તો પહેલા તો આઈએનએસ માર્મુગાઓ કે જેને તાજેતરમાં કમિશન કરવામાં આવ્યું હતું, તો આઈએનએસ માર્મુગાઓ વિશે માહિતી મેળવશું. ત્યાર પછી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો કોલકાતાની અંદર કાર્યરત થશે, એના વિશે માહિતી મેળવશું. આરબીઆઈ નો ડીસીબ અહેવાલ, તો તમને એમ થાય કે ડીસીબ અહેવાલ શું કહેવાય, તમારે જાણવું હોય તો લેક્ચરમાં બન્યા રહો. નિત્યાનંદ રાય સમિતિ, નિત્યાનંદ રાય કમિટી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની કમિટી છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કમિટી છે, એ ભણવાના છીએ. વર્લ્ડ મેલેરિયા અહેવાલ 2022 અને ત્યારબાદ સ્માર્ટ પ્રોગ્રામ. તો આ લેક્ચરની અંદર આપણે આ બધા મુદ્દાઓ વિશે ધ્યાન લેવાના છીએ. તમે લોકો જૂના પેપર જોયો છે, તમને ખ્યાલ હશે કે ડિફેન્સ અંતર્ગત સવાલો પૂછાય જ તે. તો નવા જેટલા પણ આવા કોઈ જહાજો કમિશન કરાયા હોય, કોઈ સબમરીન કમિશન કરાયું તેના વિશે સવાલ હોય જ, કોઈ અહેવાલ તો એમાંથી સવાલ હોય જ. સમિતિઓ, કેટલી બધી સમિતિઓમાંથી સવાલ પૂછાયેલા છે અગાઉની પરીક્ષાની અંદર. તો તમે જો આ લેક્ચર આપણા માટે ખૂબ મહત્વનો છે, તો છેક સુધી બન્યા રહીએ. તો આપણે શરૂ કરીએ. પહેલા તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ઉપર તમને સુધી ફ્રી કન્ટેન્ટ પહોંચાડે છે, પણ તમે એવું ઈચ્છો કે ભાઈ તમારે ઘરે બેઠા તૈયારી કરવી છે, તમે જોબ કરો છો, તમને કોઈ બેચનો સમય અનુકૂળ નથી આવતો, બીજું તમે મોટા શહેરમાં ભણવા નથી જઈ શકતા, તો વર્લ્ડ ઇન બોક્સની એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, જેમાં તમને અલગ અલગ બેચીસ જોવા મળશે અને ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ દ્વારા એમાં ભણાવવામાં આવેલું છે. જેમ કે ગુજરાતનો ઇતિહાસ ઋષિ ચલાળિયા સરે ભણાવેલો છે. ત્યાર પછી ભારતની ભૂગોળ પારસ બોડાસર, નિલેશ ગોસ્વામી જેને આપણે લોજિક ગુરુ કહીએ છીએ, એમણે મેથ્સ રીઝનિંગ ભણાવેલું છે. મેં એમાં કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ બે વિષય ભણાવેલા છે. નિર્મલ એરડા સર, એમણે કમ્પ્યુટર ગુજરાતના જિલ્લાઓ ભણાવેલા છે. શિવાંગ રાવલ સર ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લાઓ ભણાવેલા છે. તો એવી ફેકલ્ટીઓ છે કે જે લોકો વર્લ્ડ ઇન બોક્સ સાથે સંકળાયેલા છે એમને તો ખ્યાલ હશે જ, કંઈક ને કંઈક તમે એમના લેક્ચર અટેન્ડ કરેલા હશે. પણ જે લોકો હજી તૈયારીની શરૂઆતના ફેઝમાં છે, એમને એમ થાય છે કે મને પ્રોપર ગાઈડન્સ નથી મળતું, બધા સિલેબસ વ્યવસ્થિત કમ્પ્લીટ નથી થતો, તો આ એપ્લિકેશન તમને ખૂબ જ મદદરૂપ થવાની છે. એકવાર તમે એપ્લિકેશનના વિડીયો લેક્ચર્સ ભણી લેશો એટલે તમે વર્ગ 3ની પરીક્ષા તો એમનેમ પાસ કરી લેશો, પણ વર્ગ 1-2 માટે પણ તમે છેક સુધી પહોંચી શકશો. તો આજે એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને બીજું કે ખાલી ડેમો લેક્ચર તમે એમાંથી જોઈ લો કે કઈ ફેકલ્ટીઓ કયા કયા વિષય ભણાવેલા છે અને કઈ રીતે ભણાવેલા છે. એટલીસ્ટ તમે ડેમો લેક્ચર જોઈ લો તો પણ તમને એનો અંદાજ આવશે. અને બીજું કે તમારો કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ વ્યક્તિ વર્લ્ડ ઇન બોક્સની શાખામાં જતા હોય, એડમિશન લીધેલું હોય, તો ઘણી બધી શાખાઓ ઉપર નવી શરૂ થયેલી બેચની અંદર એપ્લિકેશન ફ્રીમાં આપવામાં આવેલી છે, તો તમારે ખર્ચ કરવાની જરૂર નથી. તો તમે શાંતિથી એ લેક્ચર જોઈ લેશો તો તમારું ઘણું ખરું કામ થઈ જશે. તો ફરી આપણે આગળ વધીએ અને ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એના ડેમો લેક્ચર જોઈએ. તો મેં તમને ગઈકાલના લેક્ચરમાં એક સવાલ પૂછેલો કે નોટબંધીનો ચુકાદો આપનારા જજોની બેચમાં કયા જજે વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો. આ મુદ્દો મેં તમને ભણાવી દીધેલો છે. ભાઈ સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ હા, ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલી નોટબંધી એ બરાબર હતી, એમાં કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. તો 5 જજોની બંધારણીય બેચે એનો ચુકાદો આપ્યો, જે 4-1 ચુકાદો આવ્યો. એટલે કે 4 જજ એમ કહેતા હતા કે બધું બરાબર છે, જ્યારે એક જજે એમ કીધું કે નહીં, આ નોટબંધીના નિર્ણયમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારે એના ઉપર વ્યવસ્થિત કામ કર્યું નથી. તો એક જજ કે જેણે વિરોધ દર્શાવ્યો હતો, એ જજનું નામ શું, એવો સવાલ મેં અહીંયા પૂછ્યો હતો. તો એ જજનું નામ છે જસ્ટિસ બીવી નાગરત્ના. તો તમને એમ થાય ભાઈ આખો ચુકાદો શું હશે, તો તમે આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને પ્લેલિસ્ટ જોશો તો એમાં ટાઇટલ પેજ ઉપરથી તમને ખ્યાલ પડશે કે હા, આ લેક્ચરની અંદર નોટબંધીના ચુકાદાનો ઉલ્લેખ કરેલો છે. તો એ લેક્ચર જોઈ લેશો, તમને બધી માહિતી ખબર પડી જશે. તો આ હતો ગઈકાલનો સવાલ અને આજે આપણે એનો જવાબ લીધો. આજનો સવાલ પણ તમને લેક્ચરના અંતની અંદર જોવા મળશે. હવે આપણે જોઈએ આયુર્વેદમાં રિસર્ચ માટેનો સ્માર્ટ પ્રોગ્રામ. તો પહેલા તમને સવાલ કેવો બને અહીંયાથી કે તાજેતરમાં લોન્ચ કરાયેલા સ્માર્ટ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય જણાવો.
એવો પહેલો જ સવાલ બને તો આપણે જોવાનું કે સ્માર્ટ પ્રોગ્રામ શાના માટે છે, તો કે આયુર્વેદમાં રિસર્ચ માટે થઈને. આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ આયુર્વેદ એ ભારતની ભારત એટલે વિશ્વને ભારત આપેલી કેવી ભેટ છે. અત્યારે આપણે હોમિયોપેથી બીજી ઘણી બધી મેડિસિન ઉપયોગ કરતા હોઈએ, પણ આયુર્વેદ એ સૌથી જૂની મેડિસિન સિસ્ટમ છે, સૌથી જૂની દવાઓની એક પદ્ધતિ કે આયુર્વેદથી રોગ જાય એટલે કાયમને માટે દૂર થાય. બાબા રામદેવ યોગ કરો, કામ ધંધા છોડો, યોગ કરો. તો આયુર્વેદ એના સંબંધિત રિસર્ચ માટે થઈને સરકારે શરૂ કરેલો પ્રોગ્રામ એટલે સ્માર્ટ પ્રોગ્રામ. તો સ્માર્ટ નું પૂરું નામ શું થાય? વ્યવસ્થિત રીતે તમે યાદ રાખજો, સ્કોપ ફોર મેઇન સ્ટ્રીમિંગ આયુર્વેદ રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશનલ્સ. ફરીવાર, સ્કોપ ફોર મેઇન સ્ટ્રીમિંગ આયુર્વેદ રિસર્ચ ઇન ટીચિંગ પ્રોફેશનલ, એવું સ્માર્ટ નું પૂરું નામ છે. કે આયુર્વેદમાં રિસર્ચ માટેના સ્કોપ કયા કયા છે. હવે તમને સવાલ પૂછાય બીજો, મેં તમને એક સવાલ કીધો સ્માર્ટ પ્રોગ્રામ અથવા તો સ્માર્ટ પ્રોગ્રામ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે. બીજો સવાલ તમને એવો પૂછાય કે તાજેતરમાં લોન્ચ કરાયેલ સ્માર્ટ પ્રોગ્રામમાં એમ નો અર્થ શું થાય, એ નો અર્થ શું થાય, આર નો અર્થ શું થાય, ટી નો અર્થ શું થાય અને પી નો અર્થ શું થાય, એવો સવાલ પણ પૂછાય. તો સ્માર્ટ નો તમને ઉદ્દેશ્ય ખબર પડી ગઈ, શું છે એ ખ્યાલ પડી ગયો તમને. તો તમને એ પણ ખ્યાલ હોવું જોઈએ કે આ પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો છે, તો ભારત સરકારનું એક મંત્રાલય છે, આયુષ મંત્રાલય. ભારત સરકારનું એક નવું મંત્રાલય છે, મોદી ગવર્મેન્ટ આવ્યા પછી સ્થાપવામાં આવેલું મંત્રાલય છે આયુષ મંત્રાલય. થોડા ધીરા રહેજો, હું તમને આયુષ મંત્રાલય વિશે પણ કહેવાનું. તો આયુષ મંત્રાલય હેઠળ કામ કરતી એક સંસ્થા જેનું નામ છે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન અને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સીસ. આ બંને ઓર્ગેનાઇઝેશન, બંને સંસ્થાઓ કોના અંડરમાં કામ કરે છે, તો કે આયુષ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો આ બંને ઓર્ગેનાઇઝેશને ભેગા મળીને સ્માર્ટ પ્રોગ્રામ તાજેતરમાં જ લોન્ચ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય છે આયુર્વેદમાં રિસર્ચને પ્રોત્સાહન આપવું. તો તમને ખ્યાલ પડી ગયું સ્માર્ટ પ્રોગ્રામ શું, એનું પૂરું નામ શું, કયું મંત્રાલય અને એના કયા વિભાગ દ્વારા આ પ્રકારની યોજના અથવા તો આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે અને એનો ઉદ્દેશ્ય શું છે. એટલું દરેકને ક્લિયર થઈ ગયું. આપણે ઉતાવળ સહેજ પણ નથી કરવાની, શાંતિથી દરેક મુદ્દાઓ ધ્યાને લેવાના છે. હવે આપણે આયુષ મંત્રાલયની વાત નીકળી છે તો આયુષ વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. તો તમે જો આયુષ ભારતે વિશ્વને આપેલી એક એવી ભેટ. તો પેલા તો આયુષનું પૂરું નામ આયુર્વેદા, એટલે કે આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી. તો આયુષ મંત્રાલય એની અંદર આટલા બધા અલગ અલગ મેડિસિન ક્ષેત્રોનો સમાવેશ થયેલો છે. તો આયુષનું પૂરું નામ છે. જે પૈકી અહીંયા આવે છે સૌથી પહેલા આયુર્વેદા. ભારતની 3000 વર્ષથી પણ વધારે જૂની એક પ્રકારની મેડિકલ વ્યવસ્થા કે જેટલા પણ પ્લાન્ટ હોય છે, ત્યાર પછી અલગ અલગ છોડવા હોય છે, અલગ અલગ વૃક્ષો હોય છે, એમાંથી દવા બનાવીને એનો ઉપયોગ કરવાનો. તો એ એટલે આયુર્વેદ. તો આ જે આયુષ છે એ ભારત સરકારે 2014 ની અંદર એક નવું મંત્રાલય જ બનાવી દીધું જેનું નામ છે આયુષ મંત્રાલય. ક્યારે? 9 નવેમ્બર 2014. એનો મતલબ ક્યારે? તો કે મોદી ગવર્મેન્ટ આવ્યા એના પહેલા ભાગની અંદર, એટલે કે મોદી 1.0 ની અંદર આયુષ મંત્રાલયનું ગઠન કરવામાં આવ્યું હતું. હવે અત્યારે કોણ છે આયુષ મંત્રી? તો કે સર્બાનંદ સોનોવાલ એ આયુષ મંત્રી. હવે આયુષની વાત કરીએ છીએ, આયુર્વેદાની વાત કરીએ છીએ, તો પરીક્ષાલક્ષી બીજા તથ્યો પણ આપણે ધ્યાને લઈ લેવા જોઈએ. તો આયુર્વેદના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો કે ચરક ઋષિને ઓળખીએ છીએ. ચરક ઋષિએ આયુર્વેદ ઉપર એક પુસ્તક પણ લખેલું છે જેનું નામ છે ચરક સંહિતા, અને આ સવાલ કેટલી વાર પરીક્ષામાં આવી ગયેલો છે. તો ચરક ઋષિ દ્વારા લખાયેલું આયુર્વેદ પરનું પુસ્તક એટલે ચરક સંહિતા, જેની અંદર કેટલા બધા છોડવાઓનો ઉલ્લેખ હતો, અલગ અલગ વૃક્ષોનો ઉલ્લેખ હતો કે ભાઈ કયા રોગ માટે કયા વૃક્ષના પાંદડાનો, ત્યાર પછી એના થડનો વગેરેનો ઉપયોગ કરી શકાય, એના મૂળનો ઉપયોગ કરી શકાય. તો આખી આયુર્વેદની ડિટેલ તમને યાદ રહેશે દરેકને. જો અહીંયા આપેલું પણ છે ચરક સંહિતા. ત્યારબાદ આપણે જોઈએ દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો કોલકાતામાં હજુ શરૂ નથી થઈ. આ જ વર્ષ 2023ના અંત ભાગ સુધીમાં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો સેવા શરૂ થઈ જશે.
કલકત્તાની અંદર. તો આપણે જોઈએ આ બધી ડિટેલ. તો કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે KMRCA, તાજેતરમાં ઘોષિત કર્યું કે ડિસેમ્બર 2023 સુધીમાં આપણે મેટ્રોને, અંડર વોટર મેટ્રોને કલકત્તાની અંદર શરૂ કરી દેવાની છે. તો આ વર્ષના અંતમાં શરૂ થશે એવું જાહેર કરવામાં આવ્યું છે. જો એ વાસ્તવિક રીતે શરૂ થઈ જાય તો કોલકાતા દેશનું એવું પહેલું શહેર બનશે કે જ્યાં અંડર વોટર મેટ્રો કામ કરતી હશે. તમારો ફોટો જોવો છે તો જોઈ લઈએ આપણે ફોટો. છે જુઓ તમે, આ એક ઇમેજ પબ્લિશ થઈ છે કે બધી બાજુ આપણને પાણી દેખાય છે ને અંડર વોટર મેટ્રો છે. તો મેટ્રોની વાત નીકળી છે તો આપણે થોડોક ઇતિહાસ પણ જોઈ લઈએ, મેટ્રો વિશે પણ માહિતી મેળવી લઈએ. તો ભારતની અંદર સૌ પ્રથમ મેટ્રો ક્યાં શરૂ થઈ હતી? તો યાદ રાખજો, દિલ્હીમાં શરૂ નથી થઈ. દેશની પહેલી મેટ્રો એ પણ કલકત્તામાં શરૂ થઈ હતી. અને હવે કદાચ અંડરગ્રાઉન્ડ મેટ્રો પણ ક્યાં શરૂ થશે? કલકત્તામાં શરૂ થશે. તો કલકત્તાની અંદર 24 ઓક્ટોબર 1984 ઠેઠ મેટ્રો શરૂ થઈ ગઈ હતી. વિચારો તો ખરા. આપણા અમદાવાદમાં હવે થોડીક શરૂ થઈ છે. આ તો 1984 ની વાત છે, ત્યારે આ મેટ્રો શરૂ થઈ ગઈ હતી. અને એના માટે સહયોગ કોણે કર્યો હતો? USSR સહયોગ કર્યો હતો. એટલે કે વર્તમાનનું રશિયા, એને સહયોગ કર્યો હતો. એમની ટેકનોલોજી સહાય મળી, એના થકી આપણે કલકત્તાની અંદર મેટ્રો સેવા શરૂ કરી શક્યા હતા. ત્યાર પછી સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક ક્યાં છે? તો કે દિલ્હી મેટ્રો. સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક છે દિલ્હી મેટ્રો. 390.14 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક છે દિલ્હીની અંદર. તો દિલ્હીમાં મેટ્રો ક્યારે આવી? તો કે 2002 આવી દિલ્હીની અંદર મેટ્રો. સમજાય છે અહીંયા સુધી દરેકને? તો સૌથી મોટું મેટ્રો નેટવર્ક દિલ્હીની અંદર છે. તો સૌથી નાનું ક્યાં? તો કે આપણા અમદાવાદમાં. સૌથી નાનું મેટ્રો રેલ નેટવર્ક અમદાવાદ ખાતે. ખૂબ જ લિમિટેડ કિલોમીટરની અંદર હજી તો શરૂ થયું છે, એના ઉપર કામ શરૂ છે. મેં ગઈકાલે તમને થોડીક મેટ્રો વિશે માહિતી આપી હતી. એક વ્યક્તિ વિશે ખાસ એની અંદર તમને માહિતી આપી હતી. ગઈકાલનો લેક્ચર નથી જોયો તો આજના જ આપણે જોઈ લઈએ એને પણ. ભારતના મેટ્રોમેન, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર. ભાઈ ભારતની અંદર એમાંય ખાસ કરીને દિલ્હીમાં જે અત્યારે મેટ્રો કાર્યરત છે, રોજ લાખો લોકોને મેટ્રોની સવારી કરે છે દિલ્હીની અંદર. તો આ મેટ્રોને સફળતાપૂર્વક બનાવનાર વ્યક્તિ, જેને આપણે ભારતના મેટ્રોમેન તરીકે ઓળખીએ છીએ, જેનું ટૂંકું નામ છે શ્રીધરન. શ્રીધરન, જેનું પૂરું નામ છે ઇલ્લાટ્ટુવલ્લપિલ શ્રીધરન. દક્ષિણ ભારતના નામે આપણને ખ્યાલ છે. તો આ થોડીક વાત થઈ મેટ્રો વિશે. હું આશા રાખું કે તમને બધી જ ડિટેલ સમજાઈ ગઈ હશે. ત્યારબાદ આપણે જોઈએ RBI નો ડીસીબ અહેવાલ. નામ જોઈને તેમ થઈ જાય કે આ ડીસીબ શું હશે ભાઈ, કવિ કહેવા શું માંગે છે? શાંતિથી સમજી લે એટલે આપણને ખ્યાલ પડશે કે ડીસીબ એનું પૂરું નામ થાય ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ. ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સ. જેમ કે તમે તૈયારી કરો છો, તમારા માટે ઇમ્પોર્ટન્ટ શું હોય? તો કે કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ હોય. તલાટી માટે ઇમ્પોર્ટન્ટ શું હોય? તો કે યોજનાઓ ઇમ્પોર્ટન્ટ હોય. જો તમને કરંટ અફેર્સ ન આવડતું હોય, તમને યોજના ન આવડતું હોય, એક બે વિષય ન આવડતો હોય, પછી પાસ થવાય નહીં. એમ કેટલીક એવી બેંકો કે જે સિસ્ટમેટિકલી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બેંક છે. જો એ બધી બેંક જેટલી ઇમ્પોર્ટન્ટ છે, RBI એમ કહે કે આ બેંકો ઇમ્પોર્ટન્ટ છે. કઈ બેંક? SBI, HDFC ને ICI. આ બેંક એવી બેંક કહેવાય કે જો આ બેંક કોલેપ્સ થઈ જાય, જો આ બેંક દેવાળું ફૂકે, તો ઈ બેંકને જ નહીં, આખી દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જાય, બધાય લુખા થઈ જાય. સમજો છો કવિ લોકો? એટલે આ બેંકને RBI શું કીધું તાજેતરના એના અહેવાલની અંદર કે ડોમેસ્ટિકલી સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક એટલે કે ડીસીબ્સ તરીકે એને જાહેર કરી કે SBI, HDFC અને ICICI આ એવી 3 બેંક છે કે જો આ બેંક કોલેપ્સ થાય, એ બેંકને નુકસાન પહોંચે તો એને ક્યારેય ચલાવી ન લેવાય. નહીતર આટલી બેંકને જ નહીં, દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ જાય. એટલે આ બેંકોનું ખૂબ મહત્વ વધી જાય અન્ય બેંકોની સાપેક્ષે પણ. આખો મુદ્દો તમને આટલો સમજાઈ ગયો? તો સવાલ આમાંથી કેવો બને કે તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ RBI નીચેના પૈકી કઈ બેંકને ડોમેસ્ટિક સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ બેંક તરીકે ઘોષિત કરી અથવા તો એ લિસ્ટની અંદર સમાવેશ કર્યો? તો SBI, HDFC અને ICICI યાદ રહેશે. તો હવે RBI ની વાત નીકળી જ છે તો થોડુંક RBI વિશે પણ આપણે જાણી લેવું જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની અંદર બેંકોની પણ બેંક છે RBI. એટલે શું કે આ RBI એની નીચે બાકી બધી બેંકોની નીચે આવે
SBI, HDFC, ત્યાર પછી ICICI, ત્યાર પછી કોટક, ત્યારબાદ કેનેરા. તો આ બધી બેંક કોની અંડરમાં આવે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની અંડરમાં આવે. એટલે જ આપણે આરબીઆઈ ને શું કહીએ છીએ? બેંકોની બેંક કહીએ છીએ. આ બધી બેંક ઉપર ધ્યાન રાખે, આ બેંક સરખું કામ ન કરે તેને ઠપકો આપે, દંડ પણ ફટકારે. ખ્યાલ આવે છે તમને દરેકને? તો આ બેંકોની બેંક. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તો કે એની સ્થાપના એ કાર્યરત થઈ 1 એપ્રિલ 1935 થી. પરંતુ આરબીઆઈ ની સ્થાપના કયા એક્ટ મુજબ થઈ છે? તો કે આરબીઆઈ એક્ટ 1934, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1934, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934 મુજબ આરબીઆઈ ની સ્થાપના થઈ 1 એપ્રિલ 1935 ના રોજ. અને જ્યારે એની સ્થાપના થઈ ત્યારે આરબીઆઈ નું વડું મથક ક્યાં હતું? ત્યારે આરબીઆઈ નું વડું મથક હતું કલકત્તા ખાતે, એટલે કે અહીંયા હતું. અને પછી 1937 માં એ હેડક્વાર્ટર ક્યાં લઈ જવામાં આવ્યું? મુંબઈ ખાતે લઈ જવામાં આવ્યું. મુંબઈ. અને હાલમાં પણ મુંબઈ ખાતે જ એનું હેડક્વાર્ટર આવેલું છે. તો હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે આરબીઆઈ ની સ્થાપના 1935 માં થઈ તો કોણે ભલામણ કરી હતી? એના માટેનું એક રોયલ કમિશન હતું. તમે લોકો કમેન્ટ બોક્સની અંદર ખાસ કમેન્ટ કરો કે એ રોયલ કમિશન કયા નામે ઓળખાતું હતું, કયા કમિશનની ભલામણના આધારે આરબીઆઈ ની સ્થાપના થઈ, એક તમે કમેન્ટ કરજો. મુંબઈ વડું મથક મુંબઈ ખાતે, સ્થાપના સમયે કલકત્તા ખાતે હતું. તો ક્યારે એને ફેરવી નાખ્યું? તો કે 1937 માં હેડક્વાર્ટર ફેરવી નાખ્યું કલકત્તાથી મુંબઈ. અને એના પ્રથમ ગવર્નર, સ્થાપના સમયે ગવર્નર કોણ હતા? સર ઓસ્બોર્ન સ્મિથ એના ગવર્નર હતા, વર્ષ 1935 થી લઈને 1937 સુધી. તે સમયે આપણે અંગ્રેજોના ગુલામ હતા, ભારત જે આઝાદ નથી થયું, જોવો તમે. પરંતુ આરબીઆઈ ના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો કે સર સીડી દેશમુખ એના પ્રથમ ભારતીય ગવર્નર હતા. અને સાથે એક અન્ય ફેક્ટ પણ જાણવા જેવો કે આરબીઆઈ ના ગવર્નર પણ રહી ચૂક્યા હોય અને દેશના વડાપ્રધાન પણ બન્યા હોય તેવા એકમાત્ર વ્યક્તિ એટલે ભારતના ખૂબ મહત્વના અર્થશાસ્ત્રી, દેશના ખૂબ મહત્વના વડાપ્રધાન જેનું નામ છે ડોક્ટર મનમોહન સિંઘ. વર્ષ 1991 કે જ્યારે ભારતની અંદર એલપીજી રિફોર્મ્સ આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ચૂકેલી, એ સમયે દેશને ઉગારનાર અર્થશાસ્ત્રી એ વ્યક્તિ એટલે કોણ? ડોક્ટર મનમોહન સિંઘ. તો આ કેટલાક આરબીઆઈના ફેક્ટ હતા, પરીક્ષામાં પૂછાય એવા ફેક્ટ છે. હું એવી આશા રાખું કે તમને એ પણ ગેમા હશે, યાદ રહ્યા હશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. લદ્દાખની સંસ્કૃતિના સંરક્ષણ માટે નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં એક હાઈ પાવર્ડ કમિટી બનાવવામાં આવી છે. ભાઈ, કોની અધ્યક્ષતામાં? નિત્યાનંદ રાય. તો નામ ઉપરથી એમ ખબર પડે કે નિત્યાનંદ રાય કોઈ કંઈક સાધુ સંત હશે, તો કે નહીં. નિત્યાનંદ રાય કેન્દ્રની અંદર મંત્રી છે, રાજ્ય કક્ષાના મંત્રી છે. કયું મંત્રાલય સંભાળે છે? તો કે ગૃહ મંત્રાલય. તો કે એના અધ્યક્ષ નિત્યાનંદ રાય રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે. પણ કેન્દ્રીય ગૃહમંત્રી કોણ છે? તો કે આપણા મોટાભાઈ ઉર્ફે અમિત શાહ. કેન્દ્રીય સહકારિતા મંત્રાલય કોણ સંભાળે છે? તો કે મોટાભાઈ ઉર્ફે અમિત શાહ. યાદ રહી છે? જો આ બધા સાઈડના મુદ્દાઓ છે પણ તમને બધા પૂછાવા લાયક મુદ્દાઓ છે એટલે આપણે અહીંયાનો સમાવેશ કરી લઈએ. તો નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી. કેમ? તો કે લદ્દાખની સંસ્કૃતિ અને ભાષાનું સંરક્ષણ કરવું. હવે લદ્દાખ આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ ભારતનો એક નવનિયુક્ત કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી 2 નવા કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા, એક જમ્મુ એન્ડ કાશ્મીર અને બીજું લદ્દાખ. તો લદ્દાખની સંસ્કૃતિ અલગ છે, અહીંયાનું કલ્ચર અલગ છે, તેની ભાષાઓ અલગ છે, તેની રહેણી કહેણી અલગ છે, ત્યાંના ખાવા પીવાની વ્યવસ્થાઓ અલગ છે. તો આ બધી વસ્તુનું સંરક્ષણ થાય એ માટે થઈને નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં એક હાઈ પાવર્ડ કમિટી બનાવવામાં આવેલી છે. સમજાણું અહીંયા સુધીનો મુદ્દો. કુલ 17 સભ્યો છે. 17 સભ્યોના નામ યાદ રાખવાની જરૂર નથી, પણ જે ઇમ્પોર્ટન્ટ સભ્યો છે એ આપણે યાદ રાખી લઈએ. તો કે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધાકૃષ્ણ માથુર, જેને આપણે ટૂંકમાં આર.કે. માથુર તરીકે ઓળખીએ છીએ, એનો સમાવેશ કર્યો. અને લદ્દાખના મેમ્બર ઓફ પાર્લામેન્ટ. અને આ સવાલ પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે કે જ્યારે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર 2 નવા યુટી બનાવવામાં આવ્યા ત્યારે આમનું 20 મિનિટનું ભાષણ ખૂબ જ ફેમસ થઈ ગયું હતું. ખૂબ આમ કહેવાય કે યંગ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. જામયાંગ શેરિંગ ન્યામગ્યાલ કે લદ્દાખના એમપી છે, એ પણ આ કમિટીના સભ્ય છે. તો આખો મુદ્દો તમને યાદ રહેશે. ખાસ નિત્યાનંદ રાયની અધ્યક્ષતામાં કમિટી એ ભૂલાવી જોઈએ નહીં. તો હવે પરીક્ષાલક્ષી બીજા તથ્યો પણ આપણે જોઈએ. લદ્દાખની વાત આવી જ છે તો પહેલા તો લદ્દાખમાંથી એક નદી પસાર થાય જેને આપણે સિંધુ નદી કહીએ છીએ.
હવે સિંધુ નદી ઇતિહાસની દ્રષ્ટિએ મહત્વની, ભૂગોળની દ્રષ્ટિએ મહત્વની, પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વની. સિંધુ નદી આપણે મેપમાં જોઈ લે સિંધુ ક્યાંથી નીકળે. યસ, સિંધુ નદીને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડસ કહેવાય. એટલે જ તો આપણે ઇન્ડસનો પાથ ક્યાંથી જાય છે, એની સહાયક નદીઓ કઈ કઈ છે, બધું જ જાણવું જોઈએ. ભૂગોળનો ખૂબ જ મહત્વનો કન્સેપ્ટ છે. તો તમે જુઓ, તિબેટમાંથી આ નદી નીકળે છે સિંધુ, લદ્દાખમાંથી કાશ્મીરમાં પ્રવેશ કરે છે અને કાશ્મીરમાંથી પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને પાકિસ્તાનને ચીરીને પછી ક્યાં મળે છે? પાકિસ્તાનને ચીરીને એ અરબ સાગરને મળે છે. તો તમે જુઓ, આ સિંધુ નદી, પછી અહીંયા ઝેલબ, અહીંયા ચિનાબ, અહીંયા રાવી, અહીંયા બિયાસ અને સતલજ. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીના વપરાશ માટે એક સમજૂતી પણ થયેલી છે, જેને આપણે સિંધુ જળ સમજૂતી કહીએ છીએ, જેને ઇંગ્લિશની અંદર ઇન્ડસ વોટર ટ્રીટી કહેવામાં આવે છે. અને આ ટ્રીટીમાં કેવો ઉલ્લેખ છે કે ભાઈ સિંધુ નદી, ઝેલમ નદી અને ચિનાબ નદી, આ 3 નદીઓના પાણી ઉપર પાકિસ્તાનનો હક રહેશે, જ્યારે બિયાસ, સતલજ અને રાવી આ 3 નદીઓ પર ભારતનો હક રહેશે. જ્યારે પુલવામા વગેરે હુમલાઓ થયા ત્યારે ભારતે એવી ધમકી પણ આપેલી, ભારતે કીધું કે જો જરૂર પડે તો અમે આ સમજૂતી હવે તોડી નાખશું પાકિસ્તાનને. અને ધારો કે આ 3 નદી ઉપર અહીંયા બંધ બાંધી દેવામાં આવે એટલે પાકિસ્તાન તરસે મરે ભાઈ, જય ભગવાન, પછી કઈ ભેગું થાય નહીં. તો આ સિંધુ. હવે સવાલ એવો પૂછાય કે સિંધુની સહાયક નદીઓ મેં તમને અહીંયા ભણાવી કે અમુક આ સિંધુની સહાયક નદી ગણી શકાય, એ આખી ઇન્ડસ વોટર જે રિવર સિસ્ટમ છે એની બધી આ નદીઓ. પણ જ્યારે અહીંયાથી સિંધુ પસાર થાય ત્યારે એને મળતી બીજી કઈ કઈ નદીઓ છે એ પણ ધ્યાને લેવી જોઈએ. એમાંથી પણ સવાલ પૂછાય. તો જુઓ તમે કે શોક નદી, નુબ્રા, યાંગચેનમો, હાનલે, જાસ્કર અને સુરુ, આ બધી એવી નદીઓ છે કે જે તમને ક્યાં જોવા મળશે? અહીંયા જોવા મળશે. ખ્યાલ આવે છે? તો એ બધા એમાંથી ખાસ કઈ નદી આપણે યાદ રાખવાની? તો કે શોક નદી આપણે યાદ રાખવાની. આ ખૂબ મહત્વની નદી છે. આ બધા ભૂગોળના કન્સેપ્ટ છે, ભારતની ભૂગોળના. ત્યાર પછી લદ્દાખની અંદર આવેલો નેશનલ પાર્ક જેનું નામ છે હેમિસ નેશનલ પાર્ક. તો તમને સવાલ એવો પૂછાય કે હેમિસ નેશનલ પાર્ક વધારે પડતો શેના માટે પ્રખ્યાત છે? તો ત્યાં સ્નો લેપર્ડ જોવા મળે. સ્નો એટલે શું? બરફ એક પ્રકારે. તો સ્નો લેપર્ડ ગીરમાં ન જોવા મળે, અહીંયા જ જોવા મળે ભાઈ. આપણે થોડુંક આપણું સામાન્ય નોલેજ ચકાસીએ અને થોડુંક મગજ ચલાવે તોય ખ્યાલ પડી જાય. તો હેમિસ નેશનલ પાર્કમાં જોવા મળતું એક મહત્વનું પ્રાણી સ્નો લેપર્ડ. અને હેમિસ નેશનલ પાર્ક એની બીજી એક ખાસિયત કે એની ઉત્તરમાં સિંધુ નદી અને દક્ષિણમાં જાસ્કર પર્વત શ્રેણી જોવા મળે છે. એનો મતલબ શું કે તમે આવી રીતે જો મેપ જુઓ તો અહીંયાથી જે સિંધુ નદી આમ પસાર થાય છે, તો આ સિંધુ નદી અને દક્ષિણની અંદર જાસ્કર પર્વત શ્રેણી, આ જાસ્કર અને આ સિંધુ નદી, તો એનો મતલબ અહીંયા વચ્ચે હેમિસ નેશનલ પાર્ક હોવો જોઈએ. ખ્યાલ પડે છે તમને? જો આ બધું મેપ આધારિત ભણી લે એટલે હું એવું માનું છું કે આપણને ક્યારેય ભૂલાવાનું નથી. તો અહીંયા જો લખેલું છે કે પાર્કની ઉત્તરમાં સિંધુ અને દક્ષિણમાં જાસ્કર પર્વત શ્રેણી જોવા મળે. આપણે ક્યારેક અનુકૂળ પડશે તો કાશ્મીર, જમ્મુ કાશ્મીરની અંદર અને લદ્દાખની અંદર જે પર્વત શ્રેણીઓ કારાકોરમ, જાસ્કર, ગ્રેટ હિમાલયન, એ બધી જે પર્વત શ્રેણીઓ છે, ક્યારેક અનુકૂળ પડે તો આપણે એના વિશે માહિતી મેળવશું. તમને લોકોની ઈચ્છા હોય કયા કયા મુદ્દાઓ તમારે ભણવા છે તો એ પણ તમે કમેન્ટ કરજો કે ભાઈ આ મુદ્દો તમે લ્યો ધ્યાને. તો હું પ્રયત્ન કરીશ તમારી કમેન્ટ વાંચતો રહેતો, અને એમાંથી એવું લાગે કે આ મુદ્દો ખરેખર ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એને ધ્યાને ચોક્કસ લઈશું. ત્યાર પછી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે બે બેંકોએ માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરેલી છે. ડિજિટલ ટ્રાન્સપોર્ટેશન. તો જુઓ પહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે HDFC બેંકે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી અને મોબાઈલ બેન્કિંગ માટે યસ બેંકે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી. તો આ બંને વન લાઇનર સવાલ બની ગયા આપણા માટે. માઇક્રોસોફ્ટ આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ આઈટી કંપની છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની, કેટલી વાર એનું હેડક્વાર્ટર વગેરે પૂછાઈ ગયું. તો HDFC બેંકે શેના માટે? તો કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે. એનો મતલબ કે બેન્કિંગ સુવિધાને કઈ રીતે વધુ ડિજિટલ બનાવી શકાય એ માટે HDFC બેંકે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી. જ્યારે યસ બેંકે શેના માટે? તો કે મોબાઈલ માટે થઈને. આ આપણો મોબાઈલ ફોન છે, આઈફોન. તો અહીંયા તમે લખી નાખો યસ બેંક. કોની સાથે ભાગીદારી? માઇક્રોસોફ્ટ સાથે, ખાસ મોબાઈલ બેન્કિંગ માટે. તો જ્યારે માઇક્રોસોફ્ટની વાત નીકળી છે તો થોડીક એના વિશે પણ માહિતી મેળવેલી. માઇક્રોસોફ્ટ, એના સ્થાપક કોણ છે? તો આપણને બધાને ખ્યાલ છે ભાઈ બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટની સ્થાપના કરેલી વર્ષ 1975માં. પણ યાદ રાખો, એક માઇક્રોસોફ્ટ જ નહીં,
એક માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ જ નહીં, પણ એના એક સાથી મિત્ર બીજા પણ હતા જેનું નામ છે પોલ એલન. સવાલ બીજો એ પૂછાય કે માઇક્રોસોફ્ટનું વડુ મથક ક્યાં આવેલું છે? તો આપણે એમ કહેતા વોશિંગ્ટન ડીસી. વોશિંગ્ટન ડીસી ભાઈ નહીં, વોશિંગ્ટન ડીસી એ અમેરિકાનું કેપિટલ છે. અને તમે અમેરિકાનો નકશો જોશો ને, અમેરિકાનો નકશો કંઈક આ પ્રકારે છે. અલગ અલગ આવા રાજ્યો છે, તમને જોવા મળશે. સીધા જ રાજ્યો, આપણે જે માડાવાળા નથી. તો વોશિંગ્ટન ડીસી નું કેપિટલ કંઈક અહીંયા આવેલું છે. જ્યારે અમેરિકાનું એક સ્ટેટ જેનું નામ વોશિંગ્ટન છે, અમેરિકાના રાજ્યનું નામ વોશિંગ્ટન જે અહીંયા આવેલું છે. તો વોશિંગ્ટન રાજ્યની અંદર આવેલું રેડમંડ નામનો વિસ્તાર, ત્યાં આવેલું છે વન માઇક્રોસોફ્ટ વે રેડમંડ, વોશિંગ્ટન સ્ટેટ, અમેરિકા. ત્યાં માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર આવેલું છે, નહીં કે વોશિંગ્ટન ડીસીમાં. જો વચ્ચે ઘણો બધો ગેપ છે, સમજો છો તમે? તો આવું આખું કોમ્પ્યુટર મેં માય ક્લાસમાં ભણાવેલું છે. બધા કન્સેપ્ટ તમે આજે જોશો, એની અંદર ખાલી એનું લિસ્ટ જોશો કયા કયા વિડીયો છે, તોય તમને મજા આવશે. અને એના ડેમો લેક્ચર છે જેની અંદર મેં વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી ભણાવેલું છે. એકવાર તમે જરૂર એને જોજો, તમને ખૂબ મજા પડશે. કેમ કે આખા લેક્ચરની અંદર, આખી સિરીઝની અંદર, માય ક્લાસની અંદર મેં એનિમેશનનો ખૂબ ઉપયોગ કર્યો છે. એટલે કમ્પ્યુટર હોય કે પછી મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી હોય, તમને ખૂબ આનંદ આવશે ભણવાની અંદર. ડન. તો આ માઇક્રોસોફ્ટની વાત થઈ. તો હવે બિલ ગેટ્સને તો આપણે અત્યાર સુધી યાદ રાખતા હતા, પોલ એલનને પણ આપણે યાદ રાખશું. ત્યારબાદ તમારા માટે એક માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ભાવનગર, ત્યાં સ્પેશિયલ પીએસઆઈ બેચ શરૂ થવા જઈ રહી છે આવનારી 19 તારીખથી 19 જાન્યુઆરી 2023 થી. સમય છે બપોરે 2 થી 4. તો તમને લોકોને ઈચ્છા હોય પીએસઆઈ માટે જોડાવવું છે, બીજું કે આ પ્રિલિમ અને મેઇન્સ બંને માટેની બેચ છે, અને તમને ઈચ્છા હોય તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો, અથવા તો તમે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ઇન્ક્વાયરી પણ કરી શકો છો. અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 7575060404. અને બીજું તમને ફાયદો છે ભાઈ કે જે લોકો બેચ જોઈન કરશે ને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. તો તમે ઋષિ સર પાસે, શિવાંગ સર પાસે, મારી પાસે, નિર્મલ સર પાસે, પારસ બોડા સર પાસે, ચંદુ મેવાડા સર પાસે અલગ અલગ વિષયો તમે ભણી શકશો. તો આ ભાવનગર શાખા ખાતે આવનારી 19 તારીખથી પીએસઆઈ ની સ્પેશિયલ બેચ. ત્યાર પછી વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2022. મેલેરિયા મચ્છર દ્વારા થતો રોગ આપણને સૌને ખ્યાલ છે. તો એક વૈશ્વિક સંસ્થા કે જે વિશ્વના આરોગ્યનો ખ્યાલ રાખે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એને તાજેતરમાં મેલેરિયાનો અહેવાલ પબ્લિશ કર્યો. ભાઈ કયા દેશમાં મેલેરિયાની શું સ્થિતિ છે, ભારત ક્યાં પ્રમાણે, ભારતની અંદર શું સ્થિતિ છે, એ બધી જ ડિટેલ એને રિપોર્ટની અંદર કીધી. આપણે જોઈએ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, જેને આપણે ટૂંકમાં WHO તરીકે ઓળખીએ છીએ, એણે વિશ્વ મેલેરિયા રિપોર્ટ, વર્લ્ડ મેલેરિયા અહેવાલ 2022 પબ્લિશ કર્યો. એમાં કીધું, જુઓ તમે, કે છેલ્લા 2 વર્ષમાં વૈશ્વિક સ્તરે મેલેરિયાને કારણે 63,000 લોકોના મૃત્યુ થયા અને 1.30 કરોડ લોકો, એટલે કે 1,30,00,000 લોકો મેલેરિયાની ચપેટમાં આવ્યા. એટલે આ રોગ પણ હજી એવી રીતે નાબૂદ થયો અથવા તો જેને આપણે લાઇટલી લઈ શકીએ એવો રોગ નથી. બીજું એમણે શું કીધું કે મેલેરિયાથી જે મૃત્યુ પામનારા લોકો છે એમાં કુલ મૃત્યુમાંથી અડધાથી વધારે મૃત્યુ 4 દેશોમાં થયા. જો તમે 63,000 લોકો છે, એમાંથી 30,000 લોકો, એનાથી પણ વધારે લોકો ક્યાં? તો કે નાઇજીરિયા, તંઝાનિયા, કોંગો રિપબ્લિક અને નાઇજર. એનો મતલબ આ બધા કેવા દેશો? આફ્રિકા ખંડના દેશો છે. તો આફ્રિકા ખંડની અંદર હજી પણ સ્વાસ્થ્યની સુવિધા એટલી સારી નથી. સમજાય છે તમને દરેકને ડિટેલ? વૈશ્વિક સ્તરે મેલેરિયાથી સૌથી વધુ બોજવાળા 11 દેશો કયા કયા છે? તો કે બુર્કિના ફાસો, કેમરૂન, કોંગો રિપબ્લિક, ઘાના, ભારતનો પણ સમાવેશ થાય છે એમાં. માલી, મોઝામ્બિક, નાઇજર, નાઇજીરિયા, યુગાન્ડા, તંઝાનિયા. તો આમાં પણ આફ્રિકાના દેશો, એશિયાના દેશોની અંદર ભારત. તો ભારતે પણ હજી સ્વાસ્થ્ય માટે કામ કરવાની જરૂર છે. ભારત સરકારનો એના માટેનો એક પ્રોગ્રામ પણ છે, આયુષ્યમાન ભારત યોજના. ખ્યાલ પડે છે તમને દરેકને? તો આ મેલેરિયાનો રિપોર્ટ હતો. તો મેલેરિયાને નાબૂદ કરવા માટે WHO દ્વારા એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે, એક ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવેલું છે, જેનું નામ છે E2025. એટલે કે શું? કે 2025 સુધીમાં વિશ્વમાંથી મેલેરિયાને એલિમિનેટ કરી દેવો, મેલેરિયાને નાબૂદ કરી દેવો. કોનો પ્રોગ્રામ છે આ? કોની પહેલ છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની, જેનો ઉદ્દેશ્ય બીમારીને નાબૂદ કરવામાં ઓછામાં ઓછો બોજ ધરાવતા દેશોનું એક જૂથ પણ બનાવવાનું. E2025 કે જે દેશોમાંથી મેલેરિયા નાબૂદ થઈ જાય એવા દેશો છે,
એનું એક આખું ગ્રુપ બનાવવાનું કે જેથી કરીને એ દેશો ઉપર થોડુંક વધારે ભાર મૂકીએ અને ત્યાંથી મેલેરિયાને દૂર કરવા માટે આપણે પહેલા પ્રયત્ન કરીએ. આપણને ખબર છે કે ભાઈ આપણે કરંટ ક્યાંથી કરવું, તો કઈ અલગ અલગ વાંચવાની ખાસ જરૂર નથી. તમને ખ્યાલ છે કે આ લેક્ચરમાંથી તમારું કામ થઈ જવાનું, તમે શું કરશો કે આ લેક્ચર જોઈ લેશો. તો એવા દેશો કે જ્યાંથી મેલેરિયા દૂર થઈ જાય એમ છે એવા દેશોનો એક ગ્રુપ બનાવવું, જેનું નામ આપ્યું છે E2025. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને E2025 પહેલ અંતર્ગત વર્ષ 2025 સુધી મેલેરિયા નાબૂદી માટેની ક્ષમતા ધરાવતા 25 દેશોની પણ ઓળખ કરી છે. કયા કયા દેશોમાંથી આપણે મેલેરિયા નાબૂદ કરી શકીએ. તો આખો અહેવાલ હતો વર્લ્ડ મેલેરિયા અહેવાલ, વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ 2022. કોના દ્વારા? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. દરેકને સમજાય છે ભાઈ, ખ્યાલ પડે છે કે શું કહેવા માંગે છે કવિ? ચાલો, તો મેલેરિયા વિશે આપણને બધાને ખ્યાલ છે, મચ્છર જનિત રોગ છે. મચ્છર કયું એમાં? તો જુઓ, માદા એનોફિલીસ નામનું મચ્છર. જો તમને ફોટો દેખાય છે, કોણ છે? માદા એનોફિલીસ. અને આ મચ્છર જો તમને કરડી જાય તો આપણને મેલેરિયા થઈ જાય. તે પ્લાઝ્મોડિયમ પરજીવીના કારણે થાય છે. મેલેરિયા મુખ્યત્વે આફ્રિકા, દક્ષિણ અમેરિકા, એશિયાના ઉષ્ણ કટિબંધીય અને ઉपोष्ण કટિબંધીય ક્ષેત્રોમાં ફેલાય છે અને એના માટે જવાબદાર મચ્છર માદા એનોફિલીસ. એટલે જ કે ને ભાઈ કે ભાઈ પાણીનો સંગ્રહ નહીં કરવાના, જૂના ટાયર વગેરે હોય, ઉપરની પાણીની ટાંકી હોય, એમ કે સમયાંતરે એને સાફ કરતા રહ્યો. પાણી જો હાવ શાંત પાણી ભરાઈ રહેશે તો એમાં મેલેરિયા માટે જવાબદાર રોગ, મેલેરિયા માટે જવાબદાર મચ્છર એમાં બનશે અને એના થકી મેલેરિયા બધું ફેલાશે. એટલે તો સરકાર દ્વારા, અલગ અલગ સંસ્થાઓ દ્વારા માહિતી આપવામાં આવે કે તમારે પાણીનો બહુ જાજો સંગ્રહ કરવાનો નહીં, એની સાફ સફાઈ કરતી રહેવાની. ખ્યાલ પડે છે? ત્યાર પછી INS માર્મુગોવાને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું. INS માર્મુગોવા, ઇન્ડિયન નેવલ શિપ માર્મુગોવા હવે ભારતીય નેવીની અંદર. પણ ડિફેન્સ ક્ષેત્રે કામ કરવું જ પડે અને કરવું જ જોઈએ, કેમ કે ભારતને એવા બે પાડોશી મળ્યા છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા પાડોશી કોઈ ન મળે. નહીતર આપણે કહેવત છે ભાઈ, પહેલો હગો પાડોશી. કાંઈ પણ પ્રશ્ન થાય તો આપણને પાડોશી મદદરૂપ આવે. અહીંયા ભારતની પરિસ્થિતિ એવી છે, કાંઈ પણ પ્રશ્ન માટે જવાબદાર પાડોશી છે. તો 18 ડિસેમ્બર 2022 કેન્દ્રીય સંરક્ષણ મંત્રી કોણ છે ભાઈ? નામ લખેલું છે, ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ. તો એમની હાજરીમાં INS માર્મુગોવાને કઈ જગ્યાએ ભારતીય નૌસેનામાં સામેલ કરાયું? તો કે મુંબઈમાં નૌસેના ડોકયાર્ડ ખાતે એને સામેલ કરાયું હતું. તો અહીંયા મુંબઈ, તો INS માર્મુગોવા એને ભારતીય નેવીમાં કમિશન કરાયું ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહની હાજરીમાં. હવે આ જે INS માર્મુગોવા છે એ વિશાખાપટ્ટનમ સિરીઝના જે આપણે જહાજ બનાવવાના છે એ પૈકીનું એક જહાજ છે. હું તમને હમણાં જ આખી એના વિશે માહિતી આપું. અને આ પ્રસંગે તમને લોકોને ખ્યાલ છે કે ભારતીય નેવીનો ઝંડો બદલાઈ ગયો છે. આપણો જે ફ્લેગ છે એમાં સુધારો થઈ ગયો છે. તો એ ફ્લેગને પણ પહેલીવાર INS માર્મુગોવાને કમિશન કરવામાં આવ્યું ત્યારે ફરકાવવામાં આવ્યો હતો. ખ્યાલ પડ્યો અહીંયા સુધી? તો હવે આ આખું જે જહાજ બને છે, આવા અલગ અલગ જહાજો બને છે, જેમ કે INS માર્મુગોવા બન્યું, એ કયા પ્રોજેક્ટ અંતર્ગત બન્યું છે? તો કે પ્રોજેક્ટ 15B અંતર્ગત બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 15B. તમને એમ થાય આ પાછું નવું આવ્યું પ્રોજેક્ટ 15B ક્યારે? થોડીક ધીરજ રાખો. જો અહીંયા મેં ડિટેલ લખેલી છે પ્રોજેક્ટ 15B, હમણાં જ તમને ભણાવું. હવે INS માર્મુગોવા વિશે થોડીક ડિટેલ મેળવી લઈએ કે ગોવાનું એક ઐતિહાસિક શહેર, બંદર શહેર જેનું નામ છે માર્મુગોવા, એના નામ ઉપરથી એનું નામ પડેલું છે. કોણે બનાવ્યું છે એને? તો કે મઝગાંવ ડોકશિપ બિલ્ડર્સ લિમિટેડ. ક્યાં આવેલું? તો કે મુંબઈ. એને ડેવલપ કર્યું છે. જ્યારે આખા જહાજની ડિઝાઇન કોણે કરેલી છે? તો કે વોરશિપ ડિઝાઇન બ્યુરો. વોરશિપ ડિઝાઇન બ્યુરો કે જે ભારતીય નેવીની જ એક પાંખ છે, એક એને અંદરમાં જ કામ કરે છે, એના દ્વારા એની ડિઝાઇન તૈયાર થયેલી છે. અને આ INS માર્મુગોવામાં જેટલા પણ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એનો મતલબ એના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એના 75% પાર્ટ્સ સ્વદેશમાં નિર્મિત છે. એનો મતલબ એમ કહી શકાય કે INS માર્મુગોવા મેડ ઇન ઇન્ડિયા છે, પણ કેટલા ટકા? 75% મેડ ઇન ઇન્ડિયા છે. ઝડપ 30 નોટિકલ માઇલ એટલે કે 55 કિલોમીટર પ્રતિ કલાક અને 4000 નોટિકલ માઇલ એટલે કે 7400 કિલોમીટરની એ સફર એક સાથે ખેડી શકે. 42 દિવસ જેટલું લાંબુ ચાલનારું કોઈ ઓપરેશન હોય, મેક્સિમમ 42 દિવસ સુધી દરિયામાં રહીને કામ કરી શકે એવું આ જહાજ છે. અને બીજું, એ સરફેસ ટુ સરફેસ મિસાઇલ લઈ જઈ શકે અને સરફેસ ટુ એર મિસાઇલ લઈ જઈ શકે ભાઈ. એનો મતલબ જુઓ તમે
કે એને અહીંયા ધારો કે આપણે કમિશન કરેલું હોય અને આટો મારા ભૂલમાં અહીંયા નીકળે તો એમાં મિસાઇલ હોય અને સાહેબને મન પડે ને એકાદું બટન દબે તો એકાદી મિસાઇલ અહીંથી આમ કરાચી બાજુ વહી જાય, કઈ ઠેકાણું એનું કહેવાય નહીં. मौत अपना रास्ता नहीं बदलती, उसके रास्ते में जो आता है वो जाता है. क्लियर? तो તમે જો આઈએનએસ માર્મુગોવાને કમિશન કરી રહ્યા છે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ. તો પ્રોજેક્ટ 15B જેને ટૂંકમાં P-15B કહેવામાં આવે છે એ અંતર્ગત અત્યારે આઈએનએસ માર્મુગોવા નિર્માણ થયું, એને કમિશન કરાયું. તો આ પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવાનો? તો કે વર્ષ 2011 પ્રોજેક્ટ 15B શરૂ કરવામાં આવેલો, એના ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા અને એના માટે બજેટની પણ ફાળવણી થયેલી 35,800 કરોડ. બહુ જાજા નહીં, ખાલી 35,800 કરોડ રૂપિયા, બહુ જાજા નહીં. અને આ 15B અંતર્ગત 4 જહાજો બનાવવાના છે, 4 જહાજો, અને એના નામ તમે જુઓ, વિશાખાપટ્ટનમ, માર્મુગોવા, ઇમ્ફાલ અને સુરતના નામ ઉપરથી છે. તો અત્યારે કોના નામ ઉપરથી બનેલું જહાજ કમિશન કરાયું? માર્મુગોવા. તો કે વિશાખાપટ્ટનમ નામ ઉપરથી બનેલું જહાજ ઓલરેડી કમિશન કરાઈ ચૂક્યું. ક્યારે? નવેમ્બર 2021 જેનું નામ હતું આઈએનએસ વિશાખાપટ્ટનમ. તો આવનારા સમયમાં મેટર પણ આવશે, આઈએનએસ ઇમ્ફાલ અને આઈએનએસ સુરત. ખ્યાલ પડે છે તમને દરેકને? તો જ્યારે મુદ્દાઓ આવશે ત્યારે પણ આપણે પાછા ધ્યાને લેશું. તો આપણા કેટલા કરંટના મુદ્દાઓ હતા, હું એવું આશા રાખું કે તમને મજા પડી હશે. ત્યાર પછી આજનો આપણો સવાલ, ખૂબ જ મહત્વનો સવાલ. આવા બધા સવાલ આપણી તલાટીમાં જોવા મળવાના છે, એટલે જ આને મેં 10 સ્ટાર રેન્ક ક્વેશ્ચન કીધો છે ભાઈ. કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તમને એમ થાય કે આ સવાલ તો આમ હેલો લાગે છે, પણ આખો મુદ્દો મેં ગઈકાલના લેક્ચરમાં ભણાવેલો છે. મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્તિ થઈ અને મુખ્યમંત્રીના સલાહકાર તરીકે પણ નિયુક્તિ થઈ. અહીંયા સવાલ શું પૂછ્યો છે? સલાહકાર તરીકે પૂછ્યો છે, નહીં કે મુખ્ય સલાહકાર. માત્ર એડવાઇઝર તરીકે કોણ? તો ડોક્ટર હસમુખ અઢિયા, SS રાઠોડ, PJ પટેલ કે અજય પટેલ. તો જે લોકોને સાચો જવાબ આવડે એ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે. ડન. તો આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે હતો. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી રાજકોટ ખાતે એક માસ્ટર જનરલ બેચ 9 જાન્યુઆરી 2023 થી શરૂ થવા જઈ રહી છે, સવારે 8 થી 10. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. 5 જેટલા તમને ડેમો લેક્ચર મળશે. તો તમને લોકોને ઈચ્છા હોય જે રાજકોટ શહેરમાં રહે છે કે આજુબાજુનો કોઈ વિસ્તારમાં રહે છે, તો તમે આ શાખા ખાતે જઈ ડેમો લેક્ચર અટેન્ડ કરી શકો અને આ બેચ વિશે વધુ માહિતી મેળવી શકો છો. આ બધી શાખાઓના નંબર પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને તમે લોકો આ બેચમાં એડમિશન લેશો તો તમને વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને માય ક્લાસ કે જેની અંદર 2 વિષય મેં ભણાવેલા છે, એક કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. ભલે તમે પરચેસ ન કરો, માત્ર તમે એના ડેમો લેક્ચર અટેન્ડ કરજો તો પણ તમને ખૂબ મજા પડશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ મજા પડી હશે, કંઈક નવું જાણવા મળ્યું હશે. તો આપણે રોજ આવા કંઈક મુદ્દાઓ સાથે ભેગા થતા રહીએ. તમારા સુધી આ દરેક ઇનિશિયેટિવ ઝડપથી પહોંચે એ માટે તમે વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ, યુટ્યુબ, અને ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ પણ કરો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.